તારીખ 14/5/2023ની મધરાત રાત્રિના 2:17 નિંદ્રા ગાયબ થઈ ગઈ અને આ ભાવુક મન માતાની યાદોમાં ખોવાઈ ગયું. મારી માતાનો ખોળો મને બરાબર યાદ છે. મારી માતાનો ખોળો અને મારી રમતનું મેદાન, કેટલી રમતો રમતો અને મારી માતાને મારી લાતો વાગતી અને તે હસતા હસતા ખમતી. મારા જીવનની પ્રથમ શિક્ષક એ મારી માતા. મને ક ખ ગ ઘ 1 2 3 4 સ્લેટમાં ઘૂંટાવતી અને મારું બાળ મંદિર બનતી. મારી ભાભીમાં રૂક્ષ્મણીબેન મને બારબાર યાદ કરાવતા કે હું લાંબા સમય સુધી મારી માતાના ધાવણ ઉપર રહ્યો હતો અને કેટલી વાર મારી માતાનો પાલો ખેંચી નીચે બેસાડતો અને અમૃતપાન કરતો. મારી ભણવાની રીત પણ અદભુત હતી. એક કોળિયો ભાઈનો, એક કોળિયો બહેનનો, એક કોળિયો મામાનો, એક કોળિયો પિતાનો અને એક કોળિયો માનો, આમ કરી ફોસલાવી મને પેટ ભરીને જમાડતી. એ કવિઓ અને લેખકોને મારી અંતરની સલામ કે જેમણે માતાના માતૃત્વને જીવંત રાખવા માટે પોતાની કલમનું ગૌરવ બક્ષ્યું છે. પ્રેમ, લાગણી અને ક્ષમાનો મહાસાગર એટલે મા. મા એટલે બાળકના ઘડતર ચણતરનું પહેલું પગથિયું. મા એટલે સંસ્કારની પહેલી પગથાર. મા એટલે આવકારનું મીઠું આંગણું. મા એટલે ધબકતો શ્વાસ. મા એટલે હૈયાનો ગૂંચતો વાલપનો ટોકાર. મા એટલે મૂંઝવણની પળોનું સરનામું. મા એટલે સંકટ સમયની સાંકળ અને અભેદ્ય સુરક્ષા કવચ. મા એટલે મૂંઝાતું નહીં, હું છું ને, અદભુત આશ્વાસનનો અતૂટ વિશ્વાસ. મા એટલે બારે માસ અસાધી વાદળીનો વરસતો હેતનો વરસાદ. મા એટલે ત્રાજવાના પલ્લામાં એક બાજુ માના લાડ અને બીજી બાજુ આખું જગત અને ખચિત નમતું માનું પલ્લો. મારા કલ્યાણ મિત્રો જેમની મા હયાત છે તેમને મારો સંદેશ છે કે તમે અનમોલ સંપત્તિના માલિક છો. માનું માતૃત્વ પેટ ભરીને માણજો, તેની આંતળી ક્યારેય કકડાવતા નહીં. મા તે મા, બીજા બધા વગડાના વાહ. જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. આ અદભુત પંક્તિઓ લખવા બદલ એ કવિઓને મારા નમસ્કાર. એક કાવ્ય પંક્તિ મારા દ્વારા બી લખાઈ છે, આ પ્રમાણે છે: નભની ઉદાસી વાદળી પર દ્રષ્ટિ અચાનક ડોકાઈ ગઈ. એ વિસરાતી યાદોમાં હૃદયની યાદો ઉભરાઈ ગઈ. ઉલેટતો તો યાદોનો દરિયો, કેટલીક યાદો બહાર આવી ગઈ. આંસુઓની ભર પ્યાલીમાં માની લાગણી છલકાઈ ગઈ. જીવનની અણમોલ યાદોમાં વહાલપ એ યાદ મેદાન મારી ગઈ. એ મા હતી, એ મા હતી, એ મા હતી.